ગયા પીરિયડમાં પ્રાથમિક પ્રકારનો કોષ જોઈ ગયા હતા. પ્રાથમિક પ્રકારના કોષમાં આપણે બે કોષની ડિસ્કસ કરી હતી. એક લેક્લાન્સ કોષ અથવા સૂકો કોષ અને બીજા નંબરમાં મર્ક્યુરી કોષ અથવા બટન સેલ. મિત્રો, બંને પ્રાથમિક પ્રકારના જે કોષ હતા એ રિચાર્જ ના થઈ શકે, એટલે એનો મતલબ એમ કે એનો પ્રવાહ ઉલટાઈને પુનઃ સક્રિય ના કરી શકાય, પુનઃ જીવિત ના કરી શકાય. એકવાર મૃત થઈ ગયો, ડેડ થઈ ગયો એટલે એને ડિસ્ટ્રોય કરવો પડે, ફેંકી દેવો પડે. આજે આપણે ડિસ્કસ કરીએ છીએ સેકન્ડરી પ્રકારના સેલની. તો ગુજરાતીમાં આપણે એને કહીશું દ્વિતીયક પ્રકારનો કોષ. અને દ્વિતીયક પ્રકારનો કોષ એટલે જેને પુનઃ જીવિત કરી શકાય. એક વખત વપરાઈ ગયો, મૃત થઈ ગયો, એને રિચાર્જ કરો, વિદ્યુત પ્રવાહ ઉલટાઈ દો તો તમે એને પુનઃ જીવિત કરી શકશો. તો આ એક સેકન્ડરી સેલ ચાલે છે. એના અંદર આવશે લેડ સંગ્રાહક કોષ. એના અંદર આવશે પહેલા નંબરમાં આવશે લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ મોસ્ટ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન પૂછી શકાય મિત્રો. લેડ સંગ્રાહક કોષ ચર્ચો 2 માર્ક, સારો કહી શકાય એવો પ્રશ્ન. તો મિત્રો, આ લેડ સંગ્રાહક કોષમાં શું છે, જરા એની રચના હું અહીંયા દોરવા પ્રયત્ન કરીશ. એક પાત્ર જેની અંદર પીબી નો સળિયો, આ પીબી નો સળિયો એનોડ તરીકે વર્તશે. પીબી નો સળિયો એનોડ તરીકે વર્તશે. બીજો પીબી નો સળિયો પણ એના ઉપર PbO2 નું સ્તર ચડાયેલું છે, એક કેથોડ તરીકે વર્તશે. દ્રાવણમાં આના અંદર દ્રાવણ ભરવામાં આવશે. એ દ્રાવણ 38% સલ્ફ્યુરિક એસિડનું 38% W/W વાળું 38% W/W વાળું H2SO4 નું જલીય દ્રાવણ ભરવામાં આવશે આના અંદર. તો મિત્રો, આના હું આયનો પાડી દઈશ તો 2H પ્લસ SO4 માઇનસ 2, 2H પ્લસ SO4 માઇનસ 2. મિત્રો, મેં રચના ફક્ત આવા 2 જ ધ્રુવો લઈને બનાવેલી છે. આવા ઘણા બધા ધ્રુવો તમે જોડતા જશો એમ બેટરી મોટી બનતી જશે. તમે જોશો તો હોન્ડાની બેટરી ખૂબ નાની હોય છે, એની સાપેક્ષે ગાડીની બેટરી થોડીક મધ્યમ કદની હોય છે. બસોની લક્ઝરીની બેટરીઓ ખૂબ મોટી મોટી હોય છે. યસ, પેલા દૂધના કેરેટ જેવડી મોટી હોય છે. યસ, એ જ આ બેટરી છે, લેડ સંગ્રાહક કોષ. અહીંયા મિત્રો, એનોડ ઉપરની કેવી ઘટના થશે હું તમને આખી ડિટેલમાં સમજાવું છું. તો આ એનોડ ઉપરની ઘટના પીબી જે હતો એ પીબી માંથી બનશે. ચલો હું અહીંયા સમજાવી કાઢું છું. પીબી માંથી બનશે Pb+2, 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. મિત્રો, અહીંયાથી બરાબર સમજો. અહીંયાથી બન્યો Pb+2, 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. આ રીતે બનેલો Pb+2 સીધો જ એક SO4-2 સાથે જોડાઈ જશે અને શું બનાવી કાઢશે? PbSO4 બનાવી કાઢશે. આ રીતે છૂટો પડેલો Pb+2 એ સીધો જ SO4-2 સાથે જોડાઈને શું બનાવ્યો મિત્રો? PbSO4 બનાવ્યો. ચલો હવે જરા નજર પાટિયા ઉપર રાખજો.
આ 2x પ્લસ 2 વખત 2x પ્લસ આ 2 ઇલેક્ટ્રોન આ SO4 -2 આ બધું આ 2 ઇલેક્ટ્રોન 4h પ્લસ SO4 -2 આ બધું જ આ બધું ટોટલ 4h પ્લસ SO4 -2 અને આ 2 ઇલેક્ટ્રોન આ બધું ભેગું થઈ ક્યાં જાય છે સાજન ચલે સસુરાલ ક્યાં જાય છે સાજન ચલે સસુરાલ સીધો જશે આ બધું ભેગું થઈ ક્યાં PbO2 ઉપર અચ્છા હવે PbO2 ઉપર કેવું થાય છે એ જરા જોઈ લઈએ તો આ PbO2 ઉપર કોણ કોણ ગયું તો આ બાજુ સાજન ચલે સસુરાલ 2h + 2h + 2 વાર એટલે 4h પ્લસ પછી SO4 -2 ગયો તો વત્તા એક વખતનો SO4 -2 અને આ 2 ઇલેક્ટ્રોન ચલો મિત્રો અહીંયા જરા સમજીએ આ PbO2 ની હું વાત કરી દઉં તો PbOO O -2 અને Pb થાય +4 Pb થાય +4 આ +4 આખું સમીકરણ મિત્રો આ Pb +4 છે થોડું મોટા અક્ષરે લખું તમને સારું સ્પષ્ટ દેખાય Pb +4 આ PbO2 ના ભાગ પાડી દીધા PbO2 O -2 હોય તો Pb +4 થાય બરાબર સમજો મિત્રો આ 2 ઇલેક્ટ્રોન એ સીધા જ લઈ લીધા કોને Pb ને સીધા જ લઈ લીધા કોને Pb ને અને બનાવી કાઢ્યો Pb +2 અહીંયાથી O -2 છૂટો પડ્યો અને આ 4h પ્લસના બે ભાગ પાડ્યા તો 2h પ્લસ બીજો ભાગ પાડ્યો બીજો 2h પ્લસ મિત્રો આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂકેલા છીએ 2h પ્લસ O -2 2h પ્લસ O -2 આ બંનેમાંથી શું બનશે બે વખત પાણીના અણુ બનશે બે વખત 2h પ્લસ અને O -2 આપણા પાણીના જ આયનો હતા યાદ આવી ગયું 2h પ્લસ અને O -2 પાણીના જ આયનો હતા તો બે વખત એક વખત H2O બીજી વખત H2O અને આ SO4 સીધો જોડાઈ ગયો SO4 -2 સીધો જોડાઈ ગયો Pb+2 સાથે શું બનાયો PbSO4 શું બનાયો PbSO4 હવે આ બધી જ પ્રક્રિયાઓ મિત્રો તોડી તમને સ્પષ્ટ ખબર પડે જે સમજાય કાઢી છે તો મારે નિપજ લખવાની ફરજ પડશે તો હવે નિપજમાં શું બન્યું PbSO4 બન્યું વત્તા 2h2O વત્તા 2h2O બસ આમાંથી આટલું બહાર આવશે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા ઘટના ક્યાં થાય મિત્રો કેથોડ ઉપર ક્યાં થાય કેથોડ ઉપર ઇલેક્ટ્રોન મુક્ત કર્યા ઘટના ક્યાં થાય એનોડ ઉપર તો મિત્રો હવે મારે આ તમને મેં સમજાય કાઢ્યું એનોડનું સમીકરણ અને કેથોડનું સમીકરણ મેં તમને સમજાય કાઢ્યું મિત્રો હવે મારે અહીંયા આના માટેની આખી પ્રક્રિયા લખવી હોય તો લખી શકાશે કે આ રીતે એનોડ ઉપર શું થશે એનોડ ઉપરની વાત તો કે Pb વત્તા SO4 -2 gives them PbSO4 વત્તા 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા કેથોડ ઉપર કેવી રિએક્શન થશે તો PbO2 4h પ્લસ SO4 -2 વત્તા 2 ઇલેક્ટ્રોન gives that PbSO4 વત્તા 2h2O અને આખી બાબતનો જોડવાનો પ્રયત્ન કરીશ તો મને અહીંયાથી મળશે Pb વત્તા
PbO2 વત્તા આ બરાબર સમજો હો ખાસ 4a પ્લસ અને 2 વખત SO4 માઈનસ 2 એટલે 2H2SO4 2H2SO4 gives that PbSO4 2 times PbSO4 વત્તા 2H2O વત્તા 2H2O યસ તો મિત્રો આ તમારી આખી થઈ ગઈ કોષની પ્રક્રિયા એ પ્રક્રિયાઓને તોડી મેં અહીંયા નીચે રજૂ કરી જેથી કરી તમે સરળતાથી આને સ્વીકારી શકો સમજી શકો ચલો હવે મિત્રો જો હું આનો પ્રવાહ ઉલટાઈ લઈશ માની લો કે કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો હવે આનો પ્રવાહ હું ઉલટાઈ દઈશ તો આ PbSO4 માંથી વિદ્યુત પ્રવાહ ઉલટાવતા PbSO4 માંથી PbSO4 બે વખતના PbSO4 માંથી શું બનશે Pb અને PbO2 માં રૂપાંતરણ થાય છે યસ પ્રવાહ ઉલટાવતા PbSO4 માંથી Pb અને PbO2 માં રૂપાંતરણ થાય છે એટલે વળી પાછો કોષ એક્ટિવ થઈ જશે તમે એનો ઉપયોગ કર્યો વપરાતો ગયો જેવી બેટરી પતવાની આવે અને તમે પ્રવાહ ઉલટાઈ કાઢો ઘણી વખત તમે ખાસ માર્ક કરો ગાડીઓની બેટરી પતી જતી હોય છે હમણાં લોકડાઉન આવ્યું મહિના 2 મહિના સુધી કોઈને ગાડીઓ જ ના ચાલે બધો બેટરો ઉડી ગયો હા કે ના બધોનો બેટરો પતી ગયો તો શું થાય બેટરી ફેંકી દેવાનું ના એ બેટરીને તમે વળી પાછા વિદ્યુત પ્રવાહ આલી દો અંદર આ પ્રકારની રિએક્શન અવળી થઈ જશે કેથોડ હતો એ હવે એનોડ થઈ જશે એટલે એનો મતલબ એ કે આ એનોડ ઉપરની રિએક્શન થઈ જશે પ્રવાહ ઉલટાઈ આ કેથોડ ઉપરની રિએક્શન થઈ જશે પ્રવાહ ઉલટાઈ આ પ્રવાહ ઉલટાઈ થઈ જશે વિદ્યુત પ્રવાહ આપતા વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ હતો એ કેથોડ થઈ જશે અને કેથોડ હતો એ એનોડ થઈ જશે અને આ રીતે વળી પાછી બેટરી ચાર્જ થઈ જશે ચાર્જ થઈ ગયેલી બેટરીનો તમે ફરી ઉપયોગ કરી શકશો મિત્રો આ તમને 2 વોલ્ટ આપશે કેટલા આપશે 2.0 વોલ્ટ આલવા સક્ષમ છે 2.0 વોલ્ટ આપશે આ તમને ક્લિયર તો આ લેડ સંગ્રાહક કોષ હવે તમારી જો ડિમાન્ડ વધારે હોય માની લો કે હોન્ડા ઓછા વોલ્ટેજથી સ્ટાર્ટ થઈ જતું હોય ગાડીને વધારે વોલ્ટ આલવા પડતા હોય લક્ઝરી બસ ગુજરાત સરકારની બસો એટલે અમુક વોલ્વો બસોમાં તો તમે શું માનો છો એસી હોય દરેક સીટે મોબાઈલ ચાર્જ કરવાના પોઈન્ટો મૂકેલા હોય અંદર ટેપ હોય સ્ટીરિયો હોય પિક્ચર જોવા માટેની સુવિધાઓ હોય વત્તા એસી તો હોય જ તો આ બધું કેટલો બધો વીજ પ્રવાહ ખાશે તો આ વીજ પ્રવાહની તમારી જેટલી જરૂરિયાત હોય એમ જો આ બે જ ધ્રુવોથી 2 વોલ્ટ મળ્યા તમારી જો જરૂરિયાત વધારે હોય તો જો તમે આવા 10 જોઈન્ટ કરશો તો 10 ગુના 20 તમે વોલ્ટ મેળવી શકશો તમારી જરૂરિયાત અનુસાર કોષોને જોડતા જાઓ વિદ્યુત પ્રવાહ મેળવતા જાઓ આનું નામ છે લેડ સંગ્રાહક કોષ ઉભા રહો અહીંયા મિત્રો પાણી બનતું અહીંયા તમે જો નિપજમાં શું બને છે પાણી બને છે તો ધીરે ધીરે અહીંયા પાણીનું ઉત્પાદન થતું જશે એમ આ 38% H2SO4 વાળું જે જલીય દ્રાવણનું સોલ્યુશન છે આના અંદર ભરેલું તો એની સાંદ્રતા ધીરે 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 ઘટતી જશે અને
सांद्रता धीरे धीरे घटती जશે એમ એમ બેટરી ધીરે ધીરે પતતી જશે, ઉતરતી જશે. એટલે ઘણી વખત આપણે ગાડી સર્વિસમાં મૂકીએ છીએ તો પણ એવું કહીએ છીએ, અલ્યા ભાઈ બેટરીમાં પાણી ચેક કરજે. એટલે કયું પાણી? આ પાણી ચેક કરવાનું હતું. ક્લિયર? ઓકે મિત્રો. તો એમાં તમે યથાયોગ્ય સમયે H2SO4 નું જલીય દ્રાવણ જો એમાં પાછું રેડી દેશો તો બેટરી વળી પાછી તમારી યસ ઓકે થઈ જશે. ક્લિયર? તો આ થઈ ગયું લીડ સંગ્રાહક કોષ. તેમાં થતી આ રિએક્શનો, એની રિએક્શનોની ડિટેલમાં સમજાઈ કાઢી, છેલ્લે લખી કાઢી. વિદ્યુત પ્રવાહ ઉલટાઈ આ પોઝિશન થઈ જશે. તમને 2 વોલ્ટ આવશે. સ્ક્રીનશોટ પાડી લો મિત્રો અને એનો અનુલક્ષી લખાણ જાતે લખવાનું. ચોપડીમાં બહુ ડિટેલમાં ઊંડા ઉતરવાનું નહીં મજા આવે, નહીં ખબર પડે જાજી. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, લેડ સંગ્રાહક કોષ જો પતી ગયો હોય તો એના પછી ડિસ્કસ કરીએ. એ બીજો જ આવો સેકન્ડરી સેલ નિકલ કેડમિયમનો કોષ. કયો? નિકલ કેડમિયમનો કોષ. આ જવા દઉં છું હવે. મિત્રો હવે આવશે નિકલ કેડમિયમ કોષ. હું તમને આને થોડી જાણકારી આપું. તમારા ઘરે અથવા આડોશ પાડોશમાં કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય, ફોટોગ્રાફર આવતો હોય તો ફોટોગ્રાફર જે કેમેરામાં પાવર ભરતો હોય છે તેના માટે ચાર્જર અલગ લઈને આવતો હોય છે. હવે આ ફોટોગ્રાફરના કેમેરાના પાવર અને આપણે આપણી ઘડિયાળમાં, દિવાલ ઘડિયાળમાં ભરતા પાવર બંનેની સાઈઝ એક સમાન દેખાય છે. આપણો ઘડિયાળનો પાવર પતી ગયેલો હોય, આપણે પેલા ફોટોગ્રાફરને કહીએ, બકા તારા ચાર્જરમાં મારો પાવર ચાર્જ કરી આલ ને, તો કહેશે ના થાય. અલ્યા ભાઈ ચમ ના થાય? તારો થાય તો મારો ચમ ના થાય? અલ્યા ભાઈ એનો થાય, એનો પાવર નિકલ કેડમિયમ વાળો છે અને આપણો સૂકો કોષ હતો, લેગ્રાન્જ કોષ હતો, એ ના થાય. એ પ્રાઇમરી સેલ હતો અને એનો સેકન્ડરી સેલ છે. એ નિકલ કેડમિયમ કોષ છે. હવે એની રચના જોઈએ. મિત્રો અહીંયા આ રીતે નિકલનો બારીક ભૂકો ભરેલો છે. કેડમિયમનો બારીક ભૂકો લુગદી સ્વરૂપે ભરેલો છે. સેપરેટરથી એનો અહીંયા અલગ રાખવામાં આવ્યું છે. સેપરેટરથી અલગ રાખવામાં આવ્યું છે. સેપરેટરમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા વિદ્યુત વિભાજ્યનું સાંદ્ર દ્રાવણ ભરેલું છે. આનું સાંદ્ર દ્રાવણ ભરેલું છે. કેડમિયમની
બારીક ભૂકો ભરેલો છે, આમાં નિકલનો બારીક ભૂકો ભરેલો છે. જે કેડમિયમની પ્લેટ હોય છે એ મિત્રો એનોડ તરીકે વર્તશે. કેડમિયમની પ્લેટ એ એનોડ તરીકે વર્તશે અને કેડમિયમમાં શું થશે? Cd+2 થશે, બે ઇલેક્ટ્રોન છૂટા પાડશે એટલે એ એનોડ તરીકે વર્તશે. મિત્રો હવે અહીંયા જરા નજર નાખજો. હું આ વચ્ચેનો વિસ્તાર બતાવી કાઢું છું કે આમાં NaOH ભરેલું છે. આ રહ્યું એ. તો NaOH ના સાંદ્ર દ્રાવણ લખેલું છે, દ્રાવણ. તો અંદર આયનો પડશે Na+OH-. તો કેથોડ વાળી બાબત ઉપર શું થાય છે? NiOH 3 ટાઈમ્સ. હવે મિત્રો આને ડિટેલમાં સમજીએ. આવું પાછું બે વખત આના બે અણુઓ, હું બંને અણુઓને અહીંયા ગાડી તોડી દર્શાવું છું, જરા ધ્યાનથી જોજો. NiOH-, OH-, -1 ત્રણ વખત સરખો અહીંયા ગાડી મિત્રો થાય Ni+3. બીજી વખત NiOH-, OH-, -1 -1 ત્રણ વખત થઈ ગયું તો અહીંયા ગાડી પણ આવશે Ni+3. આ રીતે મિત્રો જે બે ઇલેક્ટ્રોન છૂટા પડેલા છે એની વાત કરી લો. તો અહીંયાથી શું બહાર પહેલા તો નીકળી જશે, જરા એ ધ્યાનથી જોઈ લઈએ. એક OH અહીંયાનો, બીજો OH અહીંયાનો, આ બહાર નીકળે. OH-, OH-. આ જો આ OH- માંથી ભાગ પાડી દો તો O- 2H+ થાય કે ના થાય? OH- ના ભાગ પાડ્યા બે, એને છૂટો પાડ્યો તો O- 2 અને H+. અલા ભાઈ કઈ રીતે OH-? તો આ O અને આ H, આ માઈનસ હતો, આ ઇલેક્ટ્રોન એને લઈ લીધો. હવે તો શું થશે? O- 2 અને H+ થઈ ગયું. હવે આ રીતે બનેલો H+ OH- સાથે જોડે જાય તો શું બનાવો? H2O. બરાબર સમજો. આ O- 2, આ પેલો Cd+2 હતો એની સાથે જોડાઈ શું બનાવ્યો? CdO. આ છૂટા પડેલા બે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન આને લીધો, બીજો ઇલેક્ટ્રોન આને લીધો, એક ઇલેક્ટ્રોન આને લીધો, એક ઇલેક્ટ્રોન આને લીધો, તો શું બનાવ્યું? હવે તો Ni+2 થાય. Ni+3 ને એક ઇલેક્ટ્રોન લઈ લીધો તો Ni+2 થાય અને OH- એક વખત, બે વખત, તો OH- એક વખત, OH- બીજી વખત. મસ્ત સેટિંગ થઈ ગયું. લો બિલકુલ એ જ રીતે અહીંયા પણ શું થઈ જશે? Ni+2 OH- એક વખત બધું નીકળી ગયો તો આનો પણ એક વખત નો નીકળી ગયો તો હવે અહીંયા પણ OH- અહીંયા પણ OH- બે વખત રહેશે. તો હવે આ આખા સમીકરણોની કમ્પ્લીટ તોડી તમને સમજાઈ કાઢ્યા. હવે આને લખાણમાં કઈ રીતે લખીશું? તો એનોડ ઉપરની પ્રક્રિયા શું થશે મિત્રો? તો કે CD માંથી શું થયો? CdO વત્તા બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. આ O ક્યાંથી લાયા હતા એવું તમને હમણાં સમજાઈ કાઢ્યું. આ રહ્યો એ O-2. કેથોડ ઉપરની પોઝિશનમાં શું થશે? કેથોડ ઉપરની પોઝિશનમાં બે વખત હતો NiOH 3 ટાઈમ્સ વત્તા બે ઇલેક્ટ્રોન લીધા એને, તો શું થયું? તો બે વખત NiOH ટ્વાઇસ વત્તા H2O. આખું સમીકરણ લખીએ તો CD વત્તા 2 ટાઈમ્સ NiOH 3 ટાઈમ્સ gives that CdO વત્તા 2 ટાઈમ્સ NiOH 3 ટાઈમ્સ વત્તા 2 ટાઈમ્સ વત્તા H2O. મિત્રો તમારી ચોપડીમાં માત્ર આટલું જ આપેલું છે. ફક્ત આ એક જ લીટી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, આટલી જ. આ ક્યાંથી લાયા હતા?
કઈ રીતે બની, આની રિએક્શન શું થતી હતી તો એ ડિટેલમાં સમજાય કાઢ્યું. તો આ એનોડ ઉપરની પોઝિશનો આવી થતી હતી, આ કેથોડ ઉપરની રિએક્શનો આ રીતે થતી હતી. હવે આ એનોડની રિએક્શન આખી લખી, કેથોડની રિએક્શન લખી અને આ આખી સેલ રિએક્શન કોષ પ્રક્રિયા લખી કાઢી. તમારા પાઠ્યપુસ્તકમાં ફક્ત અને ફક્ત આ એક જ લીટી આપેલી છે. ખ્યાલ તો ડિટેલમાં આખી રિએક્શનો આ રીતે થતી હતી અને આ તમારો આ જે પેલો પાવર દેખાય છે ને આપણને સાદો પેન્સિલ પાવર, એની રચના એકચ્યુઅલી આ રીતે હતી. અને આ નિકલ કેડમિયમ કોષ આનું ઉત્પાદન બહુ ખર્ચાળ છે, એટલે આવા કોષો બનાવવા બહુ મોંઘા પડે છે, એટલે આનું ઉત્પાદન લિમિટેડ એટલા માટે થાય છે. આના કરતાં લેડ સંગ્રાહક કોષ વધારે સારું. આના આગળ જે ચલાય તો એ ક્લિયર. તો જરા સ્ક્રીનશોટ લઈ લો અને સમજી બિલકુલ આ જ રીતે પરીક્ષામાં પૂછાય તો મિત્રો એનોડનું સમીકરણ કેથોડનું સમીકરણ આખું દર્શાવવાનું, એક આખી અલગ ઇમ્પ્રેશન પડશે આપણે. ક્લિયર પોઈન્ટ. તો મિત્રો આ સ્ક્રીનશોટ પાડી લો, આ જરા જોઈ લો. ચલો મિત્રો, જો હવે આનો સ્ક્રીનશોટ પડી ગયો હોય તો જવા દઈએ. આના પછી હવે ડિસ્કસ કરીએ વાયુ બળતણ કોષની. મિત્રો આપણા ઘરે જે વીજળી આવે એ ક્યાંથી આવે? વિચારેલું છે કદી? તમે કહેશો સોસાયટીના આખા થોભલો સત્યોથી આવે છે. અલ્યા ભાઈ થોભલા પર ચોથી આવી? તે કે એ તો સબસ્ટેશનમાંથી આવી. સબસ્ટેશનમાં ચોથી આવી ભાઈ? તો કે પાવર સ્ટેશનમાંથી આવી. પાવર સ્ટેશન કયું? ગાંધીનગરનું થર્મલ પાવર સ્ટેશન. ઉત્તર ગુજરાતના તદુપરાંત કાઠિયાવાડના 6 જિલ્લાઓને વીજળી પૂરી પાડે છે ગાંધીનગરનું થર્મલ પાવર સ્ટેશન. ત્યાં કઈ રીતે વીજળી બનતી હશે? ત્યાં કઈ રીતે વીજળી બનતી હશે? તો ત્યાંની આખી પોઝિશન ટૂંકમાં કહી દઉં. કોલસાના મોટા મોટા વેગનો બાય ટ્રેન મારફતે ત્યાં આવતા હોય છે. આ કોલસાનું દહન કરી, બરાબર સાંભળજો, કોલસાનું દહન કરી ઉષ્મા ઉત્પન્ન કરી પાણીને ગરમ કરવામાં આવશે. પાણી ગરમ થયું એટલે એની વરાળ થઈ. હવે 1 મિનિટ ઊભા રહો, થોડું રિવર્સ મારો પાછું. કોલસા ગરમ કર્યા, એમાંથી પાણીને ગરમ કર્યું. કોલસા ગરમ કર્યા એટલે એની જે ઉષ્મા, જે ઉર્જા બહાર નીકળી એ સંપૂર્ણ વપરાઈ. વિચારો વિચારો, મનમાં વિચારો, સંપૂર્ણ ઉર્જા વપરાઈ. ચલો ઊભા. એના પહેલા જરા આવું વિચારો. તમે ગેસ, તમારા ઘરે ગેસની સગડી હોય તો ત્યાં એક તપેલીમાં દાળ ભાત શાક તો કંઈક ચા બનાવવા માટે તમે તપેલીને મૂકી ગેસને ચાલુ કર્યો. તો મિત્રો જે નીચેથી ગેસની ફ્લેમ આવતી હોય છે એ આજુબાજુમાંથી બહાર નીકળી કેટલોય ગેસનો વ્યય થાય છે. ધ્યાનથી જોજો. ગેસ તમે ફૂલ ઉપર મૂકો તો ગેસ બર્નર ફૂલ જેવું તમે કરી તો ત્યાંથી ગેસ નીકળ્યો તો તપેલીના આજુબાજુમાંથી જે ફ્લેમો નીકળી એ તો બધી ઉષ્મા ક્યાં છે? વાતાવરણમાં આવશે. તો એટલો તમારો ગેસનો ઉર્જાનો શું થયો? વ્યય થયો, વેડફાઈ ગઈ. તો મિત્રો એ જે કોલસા ગરમ કરીએ છીએ આપણે, કોલસામાંથી જે ઉષ્મા બહાર આવશે એ સંપૂર્ણ વાપરી શકતા નથી. એમાંથી ઉર્જાનો વ્યય થઈ જાય છે વાતાવરણમાં. એમાંથી અમુક જ તમે ઉર્જા વાપરી અને પાણીને ગરમ કર્યું. પાણીને ગરમ કર્યું, પાણીની વરાળ થઈ. તો શું આ બધી વરાળ વાપરી? ના.
એમાંથી પણ કેટલીક વરાળ વાતાવરણમાં વ્યય થઈ ગઈ. તમે ગાંધીનગરમાં જશો તો પેલા ઊંચા ઊંચા જે ભૂગળાઓ છે એમાંથી સતત વરાળો આ રીતે બહાર નીકળતી હોય છે, વ્યય થાય છે, ઉર્જા વેડફાય છે. ચલો વરાળ પણ વેડફાઈ ગઈ. હવે થોડી ઘણી જે વરાળ બચી હતી એનો પ્રેશર સાથે પસાર કરી ટર્બાઇન ફેરવ્યું અને ટર્બાઇન ફર્યું, આ એમાંથી વીજળી ઉત્પન્ન થઈ. તમે જે કોલસારૂપી ઉર્જા આપી હતી 100% ઉર્જા આપી હતી અને એમાંથી જે વીજળી ઉત્પન્ન થઈ એ માત્ર 40% જ ઉત્પન્ન કરી શકાય છે. 60% વ્યય થાય છે, વેડફાઈ જાય છે. 60% વેડફાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે એક ડિસ્કસ કરીએ છીએ એક નવા મુદ્દાની, વાયુ બળતણ કોષની. એમાંથી પણ વીજળી મળશે. 75% ઉપયોગ કરી શકીશું, 75%. તો મિત્રો સારું કયું? 25% જ વેડફાય છે. પેલા થર્મલ પાવર સ્ટેશનમાં 60 થી 65% વેડફાતું હતું, 35 થી 40% જ આપણે ઉપયોગ કરી શકતા હતા. અહીંયા ડિસ્કસ કરીએ છીએ વાયુ બળતણ કોષની, એમાં 70 થી 75% તમે યુઝ કરી શકશો, તમારી એનર્જી આપી હશે એનું. તો મિત્રો આ વાયુ બળતણ કોષ મિત્રો, આવા વાયુમાં તમે હાઇડ્રોજન વાયુ, મિથેન વાયુનો પણ ઉપયોગ કરી શકશો અને આવા બળતણ કોષોની રચના કરી શકશો, વિદ્યુત ઉત્પન્ન કરી શકશો. પણ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ હાઇડ્રોજન વાયુ બળતણ કોષો. શેનો? હાઇડ્રોજન વાયુ બળતણ કોષો. અને રચના એકદમ ઈઝી. આની રચના કેવી છે જરા જોઈએ. સિમ્પલ રચના. અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કરીશું. એનોડ વાળો વિસ્તાર છે, આ કેથોડ વાળો વિસ્તાર છે. કેથોડ વાળા વિસ્તારમાંથી ઓક્સિજન વાયુ પસાર કરીશું. વચ્ચેના વિસ્તારમાં સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરેલું છે. જલીય દ્રાવણ ભરેલું. તો મિત્રો આમાં જલીય દ્રાવણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ભર્યું તો કયા આયનો હોય? Na+, OH-, Na+, ખરા કે નહીં? મિત્રો અહીંયા ગાડી આ વિસ્તારમાં પ્લેટિનમનો ભૂકો ભરેલો છે. હવે પ્લેટિનમનો ભૂકો શું કરવા ભર્યો? અહીંયા પ્લેટિનમનો ભૂકો ભરેલો. પ્લેટિનમની જગ્યાએ પેડેલિયમ ચાલશે. પીડી એટલે પેડેલિયમ ધાતુ અથવા પ્લેટિનમ ધાતુનો ભૂકો ભરેલો છે. મિત્રો કેથોડ વાળા વિસ્તારમાં આ વિસ્તારમાં પ્લેટિનમ ઓક્સાઇડ સિલ્વર ઓક્સાઇડ Ag2O નું મિશ્રણ ભરેલું છે. અને આ બધું કરવા વચમાં ભર્યું હોય તો કે એ ઉદ્દીપક તરીકે વધશે, પ્રક્રિયાના વેગમાં વધારો કરશે. આ પેડેલિયમ
પ્લેટિનમનું ભૂકો આ ઉદ્દીપક તરીકે વર્તે છે, પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. આ પ્રક્રિયાના વેગમાં વધારો કરશે મિત્રો. ક્લિયર? ચલો હવે આ રિએક્શનો કેવી સિમ્પલ થાય છે તે જરા જોઈએ. આ એનોડ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર થયો, H2 વાયુ પસાર થયો, 2H2. આ અહીંયાથી અને OH- ચાર વખત OH- વાપર્યા, ચાર વખતના OH- વાપર્યા. અલા મિત્રો આ 2H2 એટલે શું ભાઈ? ચાર હાઇડ્રોજન દેખાયા કે નહીં? ચાર હાઇડ્રોજનને શું કરાય? ચાર ઇલેક્ટ્રોન મુક્ત કર્યા અને ચાર શું બનાવી કાઢ્યા? 4H+ બનાવ્યા. ઓહો, 4H+ ને 4OH- ભેગા થાય તો શું બનાવ્યો? ચાર વખત પાણીનો અણુ બનાવ્યો. ક્લિયર? ચાર વખત H2 તૈયાર થઈ ગયો. મિત્રો આ રચના હતી એનોડ ઉપરની, આ રચના હતી એનોડ ઉપરની. હવે કેથોડ ઉપર શું થાય છે? આ ચાર ઇલેક્ટ્રોન મુક્ત કર્યા વત્તા ચાર ઇલેક્ટ્રોન મુક્ત કર્યા. કેથોડ ઉપરની પોઝિશનો જોઈએ તો કેથોડ ઉપર શું થશે? ઓક્સિજન વાયુ આવ્યો, ઓક્સિજન વાયુ આવ્યો. આ 4H2O માંથી અને 2H2O વાપર્યા. ચાર ઇલેક્ટ્રોન તો વાપરવાના ઉભા. આ 2H2O ના હું ભાગ પાડી દઉં. H+ OH-, H+OH-. આ ઓક્સિજનના ભાગ પાડ્યા OO. આ ચાર ઇલેક્ટ્રોનના ભાગ પાડ્યા. આને 2 ઇલેક્ટ્રોન લીધા, આને 2 ઇલેક્ટ્રોન લીધા, આને 2 ઇલેક્ટ્રોન લીધા, આને 2 ઇલેક્ટ્રોન લીધા. તો શું બનાવ્યું? આને 2 ઇલેક્ટ્રોન લીધા, O-2. આને શું બનાવ્યું? O-2. O-2 અને H+2 જોડેલી, H+ અને O-2 જોડેલી તો શું બનાવ્યું? OH-. આને શું બનાવ્યું? OH-. ધ્યાનથી જુઓ. હવે શું મળ્યું? OH-, ચાર વખત OH-. યસ, ક્લિયર? આ થઈ ગઈ તમારી કેથોડની રિએક્શન. તો મિત્રો હવે હું લખી કાઢી આખી એનોડ ઉપરની કેવી રિએક્શન હતી. એનોડ ઉપરની રિએક્શન આવી હતી 2H2 વત્તા 4OH- gives that 4H2O વત્તા 4 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપરની રિએક્શન શું હતી? O2 વત્તા 2H2O વત્તા 4 ઇલેક્ટ્રોન gives that 4OH-. 4OH-. ચલો આખી કોષ પ્રક્રિયા લખવા હવે પ્રયત્ન કરીએ. તો તમારી કોષ પ્રક્રિયા શું થશે મિત્રો? અહીંયા ધ્યાનથી જુઓ. 2H2O 4H2O એટલે અહીંયા 2, અહીંયા 4 તો અહીંયા ગણી 2 વધશે. 4 તો જતા રહ્યા. તો 2H2 વત્તા O2 gives that આ 2H2O, આ 4H2O, 4 ઇલેક્ટ્રોન જતા રહ્યા, 4 જતા રહ્યા તો 2H2O. મિત્રો આ આખી પ્રક્રિયા દરમિયાન 1.23 વોલ્ટ મળશે. 1.23 વોલ્ટ મળશે. વત્તા પીવાનું પાણી મળશે. આ શું વાત છે? વોલ્ટેજ તો મળ્યા વત્તા પીવાનું પાણી. પીવા માટે H2O પણ મળે છે. જલસા કરો. ક્લિયર? અમેરિકન અવકાશયાત્રીઓ એપોલો અવકાશયાન લઈને ગયા હતા એટલે આ પ્રકારના કોષનો એમને ઉપયોગ કર્યો તો વોલ્ટેજ મળ્યા, પીવા માટે પાણી મળ્યું. ક્લિયર?
મિત્રો ડિટેલમાં સમજાયેલું છે આખો જ વાયુ બળતણ કોષ પાઠ્યપુસ્તક કરતાં કંઈક અલગ રીતથી આ બધી મેટરો પાઠ્યપુસ્તકમાં નથી આપેલી. ધ્યાનપૂર્વક આને યાદ રાખવા પ્રયત્ન કરજો. સિમ્પલ રચના છે અને આ હાઇડ્રોજન વાયુ બળતણ કોષથી 70 થી 75% જેટલો તમે ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, જ્યારે થર્મલ પાવર સ્ટેશન થી 35 થી 40% નો જ ઉપયોગ કરી શકાય. સારું કહ્યું? યસ, આ સારું કે નહીં? એટલે હા કે ના બોલો ભાઈ. હા, સરસ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ચલો મિત્રો, વાયુ બળતણ કોષ જો પતી ગયો હોય તો પાઠની પૂર્ણાહુતિ કરવા તરફ આપણે જઈ રહીએ છીએ. પાઠનો છેલ્લો મુદ્દો આવશે ક્ષારણ, કોરોઝન. અગત્યનો કહી શકાય એવો મિત્રો મુદ્દો છે. સારો પ્રશ્ન તરીકે વારંવાર પૂછી શકાય એવો છે ક્ષારણ. દેશી ભાષામાં કહીએ તો લોખંડનું કટાવવું, લોખંડને કાટ લાગવો. કઈ રીતે લાગે છે બસ એ તો ભણવાનું છે. એટલે ક્ષારણ, ધાતુનું ક્ષારણ. આના કારણે મિત્રો વિશ્વ આખામાં આ કાટ લાગવાની પ્રક્રિયાના કારણે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થાય છે. $3 મિલિયન કાટ લાગવાની પ્રક્રિયા એ શું કહીશું? $3 મિલિયન, કરોડો રૂપિયાની ચોરી થઈ જાય છે કાટ લાગવાથી. ખ્યાલ આવ્યો? આ કાટ એક જાતનો ચોર છે, કરોડો રૂપિયાનું નુકસાન આપે. મિત્રો અહીંયા કાટમાં બધા જ પ્રકારની ધાતુનો કાટ લાગતો હોય તમને, પણ લોખંડનો કાટ વધારે દેખાય છે. લોખંડનો કાટ મિત્રો તમને વધારે દેખાય છે, બાકી કાટ તો બધી જ ધાતુઓને લાગતો હોય. આજે તમે સરસ મસ્ત મજાનો એક તાંબાનો લોટો હોય એ ઘસીને ચકચકિત કર્યો તો શું એની સપાટી ચકચકિત લોંગ ટાઈમ સુધી રહેશે? ના, નથી રહેતી. ઝાંખી સપાટી થઈ જાય છે. તો આ ઝાંખી સપાટી થઈ એ જ એને કાટ લાગ્યું કહેવાય. ખ્યાલ આવી ગયો? આપણે અહીંયા ડિસ્કસ કરવાની છે લોખંડનું ક્ષારણ. લોખંડનું ક્ષારણ. મિત્રો આ માટે આપણે ડિસ્કસ કરીએ તો લોખંડનું એક સળિયું લઈએ. આ એક લોખંડનો સળિયો લીધો. વળાંકવાળા ભાગે ખાડ પડેલી હોય અથવા ફાટ પડેલી હોય અથવા વળાંકવાળો ભાગ હોય અથવા અશુદ્ધિ ઉમેરી ફરીથી વળાંકવાળા ભાગે ખાડ પડેલી હોય અથવા ફાટ પડેલી હોય અથવા અશુદ્ધિ વાળો વિસ્તાર હોય, ઉભા સમજીએ. આને મેં વાળવા પ્રયત્ન કર્યો તો આને મેં આંગળીને વાળવા પ્રયત્ન કર્યો, અહીંયા બરાબર ખેંચાણ અહીંયા અનુભવાય છે. અહીંયા ખેંચાણ અનુભવાય છે.
તો ત્યાંના કોષો અસ્તવ્યસ્ત થાય છે. તો તમે મિત્રો લોખંડના સળિયાને જે જગ્યાએથી વાળ્યો હશે તો ત્યાંના કોષો યસ ધાતુઓમાં અણુઓ સજીવોમાં કોષો. તો આ આંગળીને મેં અહીંયા ગાડી આમ રાખી અને અહીંયા ગાડી પતરીનો ચીરો માર્યો, પતરીથી ચીરો માર્યો, ફાટ પડી તો કોષો ફાટી ગયા. કોષોની ગોઠવણી અસ્તવ્યસ્ત આટલા વિસ્તારમાં થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? અહીંયા એક પકડ લાવું, પકડ લાવીને પકડથી ચૂંટલી બરાબર ભરીને મચડીને એટલું સાલનું લઈ લઉં તો અહીંયાના કોષોની ગોઠવણી યસ અસ્તવ્યસ્ત થઈ ગઈ. બિલકુલ એ જ રીતે લોખંડમાં અણુઓની ગોઠવણી, તમે કોઈ જગ્યાએ વળાંક વાળી દીધો તો ત્યાંના અણુઓની ગોઠવણી અસ્તવ્યસ્ત થઈ જાય. ખ્યાલ આવી ગયો? ખાડ પડી ગઈ, ફાટ પાડી, અથવા કોઈક વિસ્તાર એવો હોય કે જેમાં અશુદ્ધિ અન્ય ધાતુ તત્વોની અશુદ્ધિ આવી જાય તો એના મૂળ અણુઓની ગોઠવણી અસ્તવ્યસ્ત થઈ જાય. અને આવા વળાંકવાળા ભાગે હોય, ખાડ પડેલી હોય, ફાટ પડેલી હોય અથવા અશુદ્ધિવાળો વિસ્તાર હોય તો ત્યાં અણુઓની ગોઠવણી અસ્તવ્યસ્ત થઈ ગઈ તો એ વિસ્તાર એનોડ તરીકે વર્તશે. તો મિત્રો આ તમારો થઈ જશે એનોડ. અને એનોડ તરીકે અહીંયાથી બે એફીના અણુઓ હોય એમાંથી એને 4 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા અને બનાવી કાઢ્યું 2Fe+2. મિત્રો આ લોખંડનો સળિયો છે. લોખંડ વિદ્યુતની સુવાહક છે. તો આ 4 ઇલેક્ટ્રોન એ સમગ્ર સળિયામાં ગતિ કરી આગળ વધે છે. કારણ Fe નો સળિયો સુવાહક છે. અલા ભાઈ તો સુધી આગળ વધશે 4 ઇલેક્ટ્રોન તો કે જ્યાં પોઈન્ટે એને લેવા વાળા મળશે ત્યાં સુધી આગળ વધશે. કયા પોઈન્ટે લેવા વાળા 4 ઇલેક્ટ્રોન મળશે એ જોઈએ. વાતાવરણમાં CO2 તો હાજર જ છે. વાતાવરણમાં જો ખાલી એક પાણીનો અણુ ક્યાંકથી મળી જાય તો મજા આવશે. H2CO3 બનાવી નાખશે. H2CO3 વાતાવરણમાં જ બની જશે. CO2 તો હાજર છે. પાણીનો માત્ર એક અણુ જો ભેગો થઈ જાય તો H2CO3 બનાવી કાઢશે. અને આ H2CO3 એટલે કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ નહીં. કાર્બનિક એસિડ તો COOH. શું? COOH એ કાર્બનિક એસિડ. આ મેં બનાવ્યો એ કાર્બોનિક એસિડ બનાવ્યો. તો મિત્રો આવા જો તમને H2CO3 ના ખાલી હવે આ H2CO3 ના ભાગ પાડજો તો 2H CO3 2 થાય કે ના થાય બોલો. તો મિત્રો આવા જો એને 4H મળી જાય અહીંયાથી, વાહ ભાઈ વાહ. જો એને આવા માત્ર H2CO3 ના બે અણુ જે જગ્યાએ મળી જાય એ જગ્યાએ 4 ઇલેક્ટ્રોનો ખેંચાઈ જતા રહ્યા. સીધા ખેંચાઈ જતા રહ્યા 4 ઇલેક્ટ્રોન. અલા આ લોખંડનો સળિયો શૂન્ય અવકાશમાં તો હશે નહીં, હવામાં હશે. હવામાં તો ઓક્સિજન હાજર જ છે. તો વળી પાછા આ 4 ઇલેક્ટ્રોન અને હવામાંનો O2 જોઈએ એમની વચ્ચે કેવી રિએક્શન થાય છે. અહીંયા 4 હાઇડ્રોજન હવામાંનો ઓક્સિજન આયેલા 4 ઇલેક્ટ્રોન ઉભા. 4 હાઇડ્રોજનના ભાગ પાડ્યા 2H+,
O2 ના ભાગ પાડ્યા O ચાર ઇલેક્ટ્રોનના ભાગ પાડ્યા બે ઇલેક્ટ્રોન આ લઈ ગયો 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 બે ઇલેક્ટ્રોન લઈને બનાવ્યો O-2 બે ઇલેક્ટ્રોન લઈને બનાવ્યો O-2 ભેગો થયો બે H+ સાથે બે H+ સાથે ભેગો થયો O-2 બનાવી કાઢ્યો પાણીનો અણુ બનાવી કાઢ્યો પાણીનો અણુ બે પાણીના અણુ તૈયાર થઈ ગયા 2H2 ક્લિયર સિમ્પલ રિએક્શન છે ચાર ઇલેક્ટ્રોન મેળવ્યા આ વિસ્તાર કેથોડ તરીકે વધશે આ વિસ્તાર કેથોડ તરીકે વધશે જે જગ્યાએથી 2H+ એને મળ્યા એ વિસ્તાર કેથોડ ઉભા રહો ચલો માની લઈએ તો સીધો જ પાણીનો એનો અણુ મળી જાય તમે ખાસ વાત કરો ચોમાસામાં લોખંડના કાટ વધારે આવે ભેજવાળા વિસ્તારમાં કાટ વધારે આવે છે તો સીધો જ પાણીનો અણુ એને મળે અહીંયા જો એને 2H2O બે પાણીના અણુ એનો જો અણુ મળી જાય તો આ ચાર ઇલેક્ટ્રોન વળી પાછા ગતિ કરી અહીંયા જવા પણ સક્ષમ છે અને આ વિસ્તાર પણ કેથોડ તરીકે વર્તશે અને એના ઉપર કેવી રિએક્શન થશે એ જોઈએ આ કેથોડની રિએક્શન એનોડની રિએક્શન તો જોઈ જ ગયા હતા 2Fe માંથી તૈયાર થઈ જાય 2Fe+2 અને 4 ઇલેક્ટ્રોન મુક્ત થયા આ કેથોડની પહેલી રિએક્શન આ કેથોડની બીજી રિએક્શન મિત્રો 2H2O પાણીના બે અણુ હતા 4 ઇલેક્ટ્રોન આવી ગયા તો શું થશે એમની વચ્ચે ચલો અહીંયા જરા જોઈએ 2H2O ના મેં ભાગ પાડી દીધા H+OH- H+OH- બરાબર મિત્રો અહીંયા ગણ્યા ચાર ઇલેક્ટ્રોન જે છે અહીંયા આ ચાર ઇલેક્ટ્રોનમાંથી આના ભાગ પાડી દઈએ બે ઇલેક્ટ્રોન હવામાંનો ઓક્સિજન અહીંયા ભાગ ભજવશે હવામાંનો ઓક્સિજન અહીંયા ભાગ ભજવશે O2 O ના ભાગ પાડી દીધા O આને બે ઇલેક્ટ્રોન લીધા આને બે ઇલેક્ટ્રોન લીધા બનાવી કાઢ્યો O-2 બનાવી કાઢ્યો O-2 હવે આ H+ સાથે અને આ H+ સાથે O-2 જોડાય આ H+ સાથે આ -2 જોડાય જોડાઈ શું બનાવ્યો OH- જોડાઈ શું બનાવ્યો OH- તો એક વખતનો OH- બીજા વખતનો OH- ત્રીજા વખતનો OH- ચોથા વખતનો OH- ચાર OH- તૈયાર થઈ ગયા આ રીતે ચાર OH- પણ તૈયાર થઈ જશે અહીંયાથી મિત્રો અહીંયા ડિસ્કસ કરેલું હોય તો મારે એટલી કરી શકાય કે આ એનોડની એક રિએક્શન તો લખી શકાય એનોડની ટોટલ રિએક્શન કેવી થતી હતી તો 2Fe હોય તો એમાંથી મને મળી જશે 2Fe+2 ચાર ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા કેથોડ વાળા વિસ્તાર બે તરીકે વધશે એક જે જગ્યાએથી સીધા એને 4H+ મળ્યા એ તો 4H+ હવામાંનો ઓક્સિજન ચાર ઇલેક્ટ્રોન અને અહીંયાથી મળી જશે 2H2O કેથોડ વાળો વિસ્તાર સીધું પાણી મળશે તો ત્યાંથી પણ મેળ પડી જશે 2H2O હવામાંનો ઓક્સિજન ચાર ઇલેક્ટ્રોન અને અહીંયાથી બને કાઢ્યા 4 OH-. મિત્રો અહીંયાથી આ રીતે જે Fe+2 બહાર આવ્યો એટલે એના બે અણુ તો બે અણુ તો નાશ પામી ગયા બે અણુમાંથી તો Fe+2 તૈયાર થઈ ગયો આ રીતે જે Fe+2 બન્યો તો એ હવામાંના ઓક્સિજન સાથે જોડાશે હવામાંના O2 સાથે જોડીને શું બનાવશે Fe2O3 બનાવશે Fe2O3 વળી પાછો આગળ જોડીને Fe3O4 બનાવશે અને આ જે બન્યો Fe2O3 અથવા Fe3O4 આ
જ તમારું કહી શકાય, કાટ. કાટ જે પેલા લોખંડના કાટના પોપડા હોય છે ને એ જ આ રહ્યા એ Fe2O3 અથવા Fe3O4. ક્લિયર? ઉભા રહો. લોખંડનો કાટ ના લગાડવો હોય તો કહી દેવાનું ભાઈ લોખંડનો કાટ ના લગાડ, તો થોડો નહીં લાગે. આ લોખંડનો બચાવ જમાનો તો લોખંડ કરતા જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય એના લાઈન ગોઠવી દો. ઝીંક ઝીંકનું જો આના પર સ્તર લગાવવામાં આવશે તો લોખંડના અણુ કરતા ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો, તો ઇલેક્ટ્રોન પણ પેલા આવશે, ઝીંક આવશે. તો લોખંડનો એક પણ અણુ ઇલેક્ટ્રોન નહીં આવે તો લોખંડનો એક પણ અણુ બગડશે નહીં. અણુઓ બગડશે ઝીંકના, લોખંડ સલામત બચી ગયું. ક્લિયર? અને યસ, યાદ આવી ગયું. પાણીના પરિવહનની પાઇપો આપણે ગેલ્વેનાઇઝની પાઇપો વાપરીએ છીએ. ઝીંક એટલે ગેલ્વેનાઇઝ, ઝીંક એટલે ગેલ્વેનાઇઝ. અને એવી પાઇપને શું કહીશું? ગેલ્વેનાઇઝ્ડ. ઈડી ગેલ્વેનાઇઝ્ડ. ઝીંક લગાવી દીધું, ઈડી ભૂતકાળ થઈ ગયું, ઈડી પ્રત્યે લગાવી કાઢ્યું. ગેલ્વેનાઇઝ્ડ પાઇપ આલો. ક્લિયર પોઈન્ટ? ગેલ્વેનાઇઝ્ડ પાઇપ આલો આપણે કહીએ છીએ. એ લોખંડની પાઇપ પર ઝીંકનું સ્તર લગાવેલું છે તો પચશે, તો ઝીંક પચશે, લોખંડ જરાય પચશે નહીં. લોખંડના અણુઓને ઝીંકે બચાયા. ઝીંકે લોખંડને કીધું રહેવા દે, તારો એક પણ અણુ બગાડવાનું નથી, તારા બદલે હું બલિદાન આપીશ. તો આવા તત્વોને કહીશું બલિદાન આપનારા તત્વો, સેક્રિફિશિયલ એલિમેન્ટ્સ. ક્લિયર પોઈન્ટ? યસ. મેગ્નેશિયમ પણ ચાલશે, મેગ્નેશિયમ પણ ચાલશે. ઓ મિત્રો જરા વિચારો, દરિયામાં મોટા મોટા જહાજો જતા હોય, મોટા મોટા જહાજોની નીચેની બધી પ્લેટો લોખંડની હોય તો તારું લોખંડ તો કટાઈ જાય. લોખંડ કટાઈ જાય તો ને તો પોણું પડે તો નેતોથી પોણી બધું ઉપર આવી જાય ને સ્ટીમર આખી પોણીથી ભરી જાય. સ્ટીમર ના થાય કદી આવું શક્ય છે? એ જે લોખંડની નીચેની પ્લેટો હોય છે ત્યાં મેગ્નેશિયમના ચોસલા ફિટ કરેલા છે, ઝીંકના ચોસલાઓ ફિટ કરેલા છે. પત તો પહેલા પણ પત ઝીંકનું અથવા મેગ્નેશિયમનું ચોસલું પત્યું. લોખંડની પ્લેટ એમ નહીં, સ્ટીમર એમ નહીં. સમયના અંતરે બદલવાનું થાય તો શું થાય? મેગ્નેશિયમની અથવા ઝીંકની પ્લેટો બદલવાની થાય. તો ઝીંક અને મેગ્નેશિયમને લોખંડને બચાવ્યું તો એની સાપેક્ષમાં કહેવાય બલિદાન આપનારા તત્વ. આ સિવાય પણ હજુ લોખંડનો કાટ લાગતો બચાવી શકાય મિત્રો. તમે ઉપર ઓઇલ પેન્ટ કલર કરી દીધો, આના ઉપર ઓઇલ પેન્ટ કલર કર્યો તો ઓઇલ આવી ગયું તો ત્યાં સીધો પાણીનો અણુ એના કોન્ટેક્ટમાં આવી શકશે નહીં, લોખંડ બચી જશે. તો મિત્રો તમે જો આવા લોખંડના સળિયા ઉપર ઓઇલ પેન્ટ કલર કરી કાઢશો, યસ, એટલા માટે તો આપણા જાણી જાપાઓને કલર કરીએ છીએ ભાઈ. ક્લિયર? તો કલર કર્યો, ધેટ મીન્સ કે ઓઇલ પેન્ટ કલર કરી કાઢ્યો તો ઓઇલ પાણીના અણુને લોખંડની સપાટી વચ્ચે ઓઇલ આવી ગયું, પાતળું સ્તર આવી ગયું તો એ બંનેનો કોન્ટેક્ટ થતો અટકાવશે. એટલે કેથોડનો પોઈન્ટ નહીં મળે. કેથોડ નહીં મળે તો એનોડ ક્યાંથી મળશે? ક્લિયર? કારણ કે એનોડ અને કેથોડ રિડક્શન અને ઓક્સિડેશન તો સાથે થતી પ્રક્રિયાઓ છે અને કેથોડ જ નહીં મળે તો એનોડનો કોઈ પ્રશ્ન આવતો નથી. તો આ રીતે મિત્રો ઉપર ઓઇલ પેન્ટ કલર કરશો તો પણ ચાલશે. એની સાપેક્ષમાં લોખંડ કરતા ઊંચો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય એવી ધાતુને ટચિંગ કરાયેલી રાખો, સ્પર્શ કરાયેલી રાખો તો એ ઊંચા ઓક્સિડેશન પોટેન્શિયલ વાળી ધાતુ જ ઇલેક્ટ્રોન આવશે. તો લોખંડનો કોઈ અણુ ઇલેક્ટ્રોન નહીં આવે તો એના અણુઓમાંથી આયન નહીં બને, બધા જ એના અણુઓ બચી જશે, લોખંડનું કોરોઝન થતું અટકી જશે. ક્લિયર પોઈન્ટ? ઓકે, સમગ્ર પાઠ અહીંયા પૂર્ણ થાય છે. એક વખત જરા
રિવાઇઝ કરી લેજો, ક્યાંય કોઈ મુદ્દો રહી ના જતો હોય અને સમગ્ર પાઠનું જરા રિવિઝન થઈ જાય, સૂત્રોની જો જાણકારીઓ મેળવી લો તો દાખલા ગણવામાં સુગમતા સુલભતા રહેશે. ક્લિયર? તો આના પછીનું નેક્સ્ટ લેક્ચર આવશે પાઠના દાખલાઓ અને સૂત્રોનો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો.